નમસ્કાર મિત્રો, જય ભીમ નવો ઉદય। હું છું રતિલાલ મકવાણા અને આજે આપની સમક્ષ એક ખાસ અગત્યનો મુદ્દો લઈને આવ્યો છું। તમે સૌ લોકો જાણો છો કે એસસી અને એસટી સમુદાયના લોકોની કેવી દુર્દશા હતી અને એમાંથી મુક્તિ અપાવનાર કોણ હતું, કેણે કેટલી કષ્ટી વેઠી છે એ વિશે પણ તમે જાણો છો સૌ। હું તમને આજે ડૉક્ટર બી.આર. આંબેડકર વિશે વાત કરવા જઈ રહ્યો છું। તો બાબા સાહેબ આંબેડકરે જે 65 વર્ષ દરમિયાન જે એમને કષ્ટી વેઠી છે, જે વેદનાઓ સહન કરી છે, ફક્ત ને ફક્ત ભારત દેશના એસસી એસટી ઓબીસી માઇનોરિટી અને ખાસ કરી આ દેશની મહિલાઓ માટે જે કષ્ટી વેઠી છે એ કષ્ટી આજે આપણે કોઈ સહન કરી શકતા નથી। બાબા સાહેબ 64 વર્ષનું તેમનું આયુ હતું અને એ સમય દરમિયાન એક જ દાખલો હું તમને આપીશ કે જ્યારે ગોળમેજી પરિષદમાં જવાનું થયું ત્યારે એ ગોળમેજી પરિષદની અંદર જવાના જ સમયે એ જ સમયને એ જ દિવસે એમના દીકરાનું અવસાન થાય છે। હવે એમની એવી ઘડી આવે છે કે જો કદાચ દીકરાનું અંતિમ સંસ્કાર કરવા માટે રહે તો ગોળમેજી પરિષદમાં જઈ શકતા નથી અને ગોળમેજી પરિષદમાં જાય તો એ અંતિમ સંસ્કાર કરી શકતા નથી। એટલા માટે તેમને માતા રમાબાઈને કીધું કે રમા, જે થવાનું હતું એ થઈ ગયું, આ દીકરાના અંતિમ સંસ્કાર તમે તમારી રીતે કરી નાખજો। જો કદાચ આજે હું આ ગોળમેજી પરિષદમાં નહીં જાઉં તો આ મારો એક જ દીકરો અવસાન પામે છે, આવા ભારત દેશના કરોડો દીકરા અવસાન પામશે, એટલે તું આ જે વિધિ થતી હોય એ કરી નાખજે। અને માતા રમાબાએ છાતી ઉપર પથ્થર મૂકીને એ દીકરાની અંતિમ ક્રિયા કરી। 1 રૂપિયો ઘરમાં નહોતો કફન લાવવા માટેનો। માતા રમાબાઈના ઉપર જે અંગ ઉપર સાડી પડી હતી એ સાડીના 2 ટુકડા કરી અને એક ટુકડો પોતાના દીકરાના કફન ઉપર નાખ્યો અને પોતાના અંગ ઉપર એક ટુકડો નાખ્યો। આવી રીતે તેમને અંતિમ ક્રિયા કરી અને બાબા સાહેબે પોતાના દીકરાની અંતિમ ક્રિયામાં હાજરી ના આપી, પણ સમાજના અને ભારત દેશના લાખો કરોડો દીકરાઓ માટે પોતે પોતાના દીકરાનું બલિદાન આપી અને ગોળમેજી પરિષદમાં જાય છે। અને આજે આ દેશના મહાનુભાવો, જે ભારત દેશના કમાન એમના હાથમાં છે, એવા ગૃહપ્રધાન અમિત શાહ એવું કહે છે અને એ તોછડાય ભરી વર્તનની અંદર આંબેડકર 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 આવ્યું 8 વાર અપમાન કરે છે। તો શું તમને નથી લાગતું કે બાબા સાહેબે કરેલા કાર્યોમાં, બાબા સાહેબ આપણાને જે હકને અધિકાર આપે છે એનો બદલો લેવાનો સમય પાકી ગયો છે, એમના અપમાનનો બદલો લેવાનો સમય પાકી ગયો છે? કેટલા વિરલાઓ આ અપમાનનો બદલો લેવા માટે તૈયાર છે? હું તો તૈયાર છું જ। હું તમને એ પણ કહેવા માંગુ છું કે એવા શબ્દો એમને વાપર્યા છે કે હમણાં એક એવી ફેશન બની ગઈ છે। ફેશન, તમે વિચારો કેવા શબ્દોનો ઉપયોગ કરે છે। ફેશન બની ગઈ છે કે આંબેડકર 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 આવું રટન કરે છે, પણ આંબેડકર એ અમારા ભગવાન છે, એ અમારા પરમ પૂજ્ય છે, એ આ દેશના મહાન વ્યક્તિ છે। એ મહામાનવને અમે કેવી રીતે ભૂલી શકીએ કે જેને અમને પોતાના હકને અધિકાર આપ્યા છે। અમારા વડવાઓ અમારા હતા, એ શ્રી રામનું રટન કરતા આવ્યા, કૃષ્ણનું રટન કરતા આવ્યા, ભગવાન શ્રી રામને પણ યાદ કરતા આવ્યા। સુબહ શામ ઉઠે, જાગે, બેઠે ત્યારે એ શ્રીરામનું નામ લેતા આવ્યા, પણ આજ દિવસ સુધી રામે અમારા માટે કોઈ આભડછેટ મુક્ત કરી નથી, કૃષ્ણએ કોઈ આભડછેટ મુક્ત કરી નથી। આજે 75મી વર્ષગાંઠ ઉજવાઈ રહી છે, બંધારણની 75મી વર્ષગાંઠ ઉજવાઈ રહી છે। મિત્રો, તમે સમજો, તમે જાણો કે આજે પણ દેશની અંદર ઘણી જગ્યાએ મંદિર પ્રવેશ નથી, પંચાયતની અંદર ખુરશી પર બેસવા દેતા નથી, ઘણી એવી જગ્યા છે કે જ્યાં આભડછેટનો ભોગ બનવું પડે છે। તો જે અમિત શાહે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે એના માટે હું આપ સૌને વિનંતી કરું છું કે આવતી તારીખ 1/1/2025 રોજ ગુજરાતના જેટલા પણ તાલુકાઓ છે એ તમામ તાલુકાઓની અંદર
તમામ ગામડાના લોકો એકઠા થઈ અને પોતાના ગામમાંથી એક સૂંઠનો ટુકડો લાવી અને સવા શેર સૂંઠ ભેગી કરી અને એક ફેશન થેલીની અંદર વીઆઈપી થેલી રાખવાની, વીઆઈપી થેલીની અંદર એ સવા શેર સૂંઠ ભરી અને એક આવેદનપત્ર દરેક તાલુકાની અંદર આપવાનું છે અને એ દરેક તાલુકાની અંદર આવેદનપત્ર આપવાનું છે અને આવેદનપત્રની સાથે એ સવા શેર સૂંઠ પણ રાખવાની છે. કેમ કે કોની માએ સવા શેર સૂંઠ કાઢી છે કે બંધારણને કોઈ છેડછાડી કરી શકે? કોની માએ સવા શેર સૂંઠ કાઢી છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરી શકે? અને કોઈ પણ અપમાન કરશે તો એ અમે સહન કરી લઈશું નહીં. આ અમે એસસી એસટી ઓબીસી માઇનોરિટીના ભાઈઓ બહેનો અને ભારત દેશની તમામ મહિલાઓનું કહેવું છે કે અમે બિલકુલ અપમાન સહન કરી લઈશું નહીં. તો 1/1/2025 રોજ તમામ તાલુકાઓની અંદર ગુજરાતના 250 તાલુકાઓ છે, એ તમામ તાલુકાઓની અંદર તમામ વ્યક્તિ સ્વૈચ્છિક રીતે પોતપોતાની રીતે જવાબદારી લઈ અને સવા શેર સૂંઠ ભરેલી એ ફેશન થેલીની ઉપર એક આવેદનપત્ર રાખવાનું છે અને એ આવેદનપત્ર આપણે તાલુકાના મુખ્ય મથકે જે મુખ્ય ધારો કે પ્રાંત અધિકારી હોય, પ્રાંત અધિકારી ના હોય તો મામલતદાર અને ટીડીઓ ગમે તેને આપણે એ ઉચ્ચ હોદ્દો ધરાવતા અધિકારીને આપણે એ આવેદનપત્ર આપવાનું છે અને સવા શેર સૂંઠ પણ આપવાની છે. જિલ્લા મથકે હોય તો એ પણ આ કાર્યક્રમ કરી શકે છે. અને ખાસ આ દેશની મહિલાઓને કોઈ હક કે અધિકાર નહોતા, તમને મને બધાને ખબર છે. આ દેશની મહિલાઓને કોઈ હક કે અધિકાર નહોતા. આ એટલે આ આવેદનપત્રની અંદર એ તમામ મહિલાઓને સાથે રાખી અને તમામ મહિલાઓ દ્વારા આવેદનપત્ર આપવાનું છે અને સૂંઠ ભરેલી થેલી પણ આપણે આપવાની છે. એટલે ખાસ કરી ભારત દેશની તમામ મહિલાઓ, માતાઓ, બહેનો અને વડીલોને મારી ખાસ વિનંતી છે કે બાબા સાહેબ આંબેડકરે તમારા માટે 64 વર્ષ અર્પણ કરી દીધા હોય, એમના 4 બાળકોને અર્પણ કરી દીધા હોય, માતા રમાબાઈને અર્પણ કરી દીધા હોય, એમને જો કમાવું હોત તો અઢળક સંપત્તિ કમાણા હોત, પણ એમને 1 રૂપિયો કમાણા નથી. સમાજ માટે આખી જિંદગી અર્પણ કરી દીધી છે. તો આજે તમને કે મને એટલું પણ થતું નહીં કે આ બાબા સાહેબનું અપમાન થયું છે તો એક દિવસ આપણે પોતાનું અંગત ગમે તેવું કામ હોય તો એ છોડી પણ આ આવેદનપત્ર આપવા માટે જઈએ? હું તમને એ કહેવા માંગુ છું કે મિત્રો, કામ તો આખી જિંદગી રહેવાનું. જો કદાચ આજે આપણે જાગશું નહીં તો આવનારી પેઢી આપણા ઉપર થૂકશે અને કહેશે કે વર્ષો પહેલા બાબા સાહેબ આંબેડકર એકલા હોવા છતાં એમને એકલા હાથે આપણાને હક ને અધિકાર અપાયા હતા, એ હક ને અધિકાર પણ આપણે સાચવી શક્યા નથી. ત્યારે આપણે મોઢું છુપાવવું પડશે. શું જવાબ આપશું આપણા બાળકોને કે બાબા સાહેબ આંબેડકર એકલા હોવા છતાં પણ આપણે એમના જે ઘોર અપમાનનો બદલો લઈ શક્યા નથી અને એકલા હોવા છતાં પણ આપણે હકને અધિકાર અપાયા હતા? વિચારો મિત્રો. 1/1/2024 તારીખ શા માટે રાખી છે એ પણ તમને કહી દઉં કે 1/1/1818 ની અંદર ભીમા કોરેગાંવની અંદર જે યુદ્ધ થયું હતું અને યુદ્ધની અંદર 500 માહિરોએ 25,000 અંગ્રેજોનો પેશવાઓનો ખાત્મો કરી નાખ્યો હતો અને વિજય સ્તંભ ત્યાં રખાયો હતો. તો આ 1/1/2025 રોજ આપણે પણ આજે લડાઈ કોની સામે લડી રહેશે? આ લડાઈ છે બંધારણ અને મનુસ્મૃતિની. તો જો બંધારણ બચાવવું હોય તો તમામ મિત્રોને મારી ખાસ વિનંતી છે કે મિત્રો આવો, જાગો, ઉઠો. હવે બેસવાનો સમય નથી, હવે ઊંઘવાનો સમય નથી. તમે જે 4 વ્હીલ ગાડીઓમાં ફરો છો, તમે જે મોટા મોટા બંગલાઓમાં રહો છો, તમારા દીકરાઓ જે આઈપીએસ છે, કલેક્ટર છે, જે મોટી મોટી જોબો ધરાવે છે, જે આતે બિલ્ડરો બની રહે છે, એ બધી કોની દેણ છે? બાબા સાહેબ આંબેડકરની. જ્યોતિબા ફૂલેની, મહાત્મા જ્યોતિબા ફૂલેની, સાવિત્રીબાઈ ફૂલેની, ગોડસે બાબાની. તમે વિચાર તો કરો મિત્રો કે આપણા માટે આ મહાનુભાવોએ પોતાના દેહનું બલિદાન આપી દીધું છે. એ દેહના બલિદાનનો બદલો આપણે લેવો હોય તો 1/1/2025 રોજ તમામ તાલુકા મથકે આવો અને આપણે એક આવેદન તૈયાર કરી અને સવા શેર સૂંઠ આપીએ અને એમને પડકાર ફેંકો છે કે કોની માએ સવા શેર સૂંઠ કાઢી છે કે બંધારણની અંદર છેડછાની કરી શકે છે.
મિત્રો આટલું કહેવા માંગુ છું અને આ સંદેશો ગુજરાતમાં નહીં પણ પૂરા ભારતની અંદર ફેલાવવા માંગુ છું કે મિત્રો જો કદાચ મારો સંદેશો તમને સાચો લાગ્યો હોય તો તમામ તાલુકામાં તમામ આગેવાનો પોતાની સ્વૈચ્છિક રીતે જવાબદારી લે અને ખાસ કરીને મહિલાઓને જાગૃત કરે કે તમને જે હક અને અધિકાર મળ્યા છે, તમને જે ભણવાના હક મળ્યા છે, તમે જે અત્યારે જોબ કરી રહ્યા છો, તમને જે પિતાની મિલકતની અંદર હક મળ્યા છે એ ફક્ત બાબા સાહેબ આંબેડકરના બંધારણના કારણે જ. કારણ કે મારા દેશની મહિલાઓ, બહેનો, બેટીઓ હજુ સુધી જાણતી નહીં કે અમે જે હક ને અધિકાર ભોગવી રહ્યા છીએ એ કોના કારણે ભોગવી રહ્યા છીએ? એ બાબા સાહેબ આંબેડકરના કારણે ભોગવી રહ્યા છીએ. મિત્રો, તો આ મારી વાત હતી અને કદાચ તમારે મારી સાથે કોઈ વાત કરવી હોય તો હું મારો નંબર તમને આપું છું કે 82 382 3341 ઉપર તમે મને કોન્ટેક્ટ કરી અને આ વિશે કોઈ પણ માહિતી જોતી હોય તો બેશક ગમે તે સમયે તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. પણ ખાસ મારી નમ્ર વિનંતી છે, એક અપીલ છે કે દરેક તાલુકાની અંદર પોતે સ્વૈચ્છિક રીતે 1/1/2025ના રોજ હાજર થઈ બધા મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં ભેગા થઈ બહેનોને સાથે રાખી અને આવેદનપત્ર આપશો અને સવાશેર સૂંટ આપશો એવી મારી આશા અને અપેક્ષા સાથે જય ભીમ, નમો બુદ્ધાય.